એ ભક્તિ સરસ સૌ કહે, એ પણ ભક્તિ ભક્તિમાં ભેદ. એ ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે ચારે વેદ. નિષ્કુળાનંદ સ્વામી કે ભક્તિ સરસ સૌ કહે. ભક્તિ તો જીવ પ્રાણી માત્ર સરસ કહે. બધા કે ગમે એવો ગુંડો હોય ને, તમે પૂછો ને એલા શું કરવું જોઈએ, તો કે ભક્તિ કરવી જોઈએ. ભક્તિ હારી. ગમે ને પૂછો. વેદો પણ એમ કે છે નહીં ભક્તિ કરવી જોઈએ, પણ કોની ભક્તિ કરવી જોઈએ? કોની ભક્તિ કરવી જોઈએ? બધા છોકરા ભણતા હોય ને એટલે સ્કૂલની અંદર કોલેજની અંદર એડમિશન લેવાના હોય, પણ ઊંચી કોલેજમાં કોને ન લેવું ગમે? હે, ઊંચી કોલેજ હોય એમાં એડમિશન લેવું બધાને ગમે ને? કોને ખરાબ કોલેજમાં એડમિશન લેવું ગમતું નથી. એમ નિષ્કુળાનંદ સ્વામી કે ભક્તિ સરસ છે, ભક્તિ સરસ છે એમ બહુ કે, પણ ભક્તિમાં ભેદ બહુ છે. બહુ એટલે બહુ ભેદ છે. જેમ જીવ અને ઈશ્વરમાં ભેદ છે, જેમ ઈશ્વર અને પુરુષમાં ભેદ છે, અને પુરુષ અને અક્ષરમાં ભેદ છે, અને અક્ષર અને પુરુષોત્તમમાં ભેદ છે, એમ સામે કે ભક્તિમાં બહુ બહુ પ્રકારથી ભેદ છે. ભક્તિમાં બહુ વિવિધ પ્રકારના ભેદ છે. માટે સ્વામી કે ભક્તિ કરો તો પ્રગટની જ કરો. પ્રગટની ભક્તિ વગર કોઈ જીવાત્મા ભગવાનને પામી નહીં શકે. તો આપણને કદાચ એવું થશે કે પ્રગટ ભક્તિ તમે કયો છો, તો પ્રગટ ભગવાન અત્યારે લેવા ક્યાં જવા? મનુષ્ય રૂપ ધારણ કરીને વિચરતા હોય ત્યારે જ પ્રગટ ભગવાન કહેવાય. મનુષ્ય જન્મ ધારણ કર્યા વગર ભગવાન મનુષ્ય જન્મ ધારણ કરી અને દેહનો ત્યાગ કરીને જયારે પોતાના ધામમાં સીધાવે ત્યારે તે પરોક્ષ કહેવાય છે. તો ભાઈ અત્યારે કોઈ પ્રગટ ભગવાનનો અવતાર છે ને, તો અમારે પ્રગટની ભક્તિ કરવી કેમ? પ્રગટની ભક્તિ કેમ કરવી અમારે? તો સ્વામી પણ એમનો બીજા શાસ્ત્રની અંદર ખુલાસો આપે છે. સ્વામી કે પ્રગટ એટલે કે માની લો કે એક તો મનુષ્ય જન્મ ધારણ કરીને વિચરતા હોય એને પ્રગટ કહેવાય. એક મનુષ્ય જન્મ ધારણ કરીને વિચરતા હોય એને પ્રગટ કહેવાય. બીજો મત શાસ્ત્રનો તો કે એક ભગવાન હોય અને બીજા ભગવાન પૃથ્વી પર આવે તો પેલો અવતાર હોય પરોક્ષ થઈ જાય અને બીજો અવતાર હોય પ્રગટ થઈ જાય. જેમ કે રામચંદ્રજી ભગવાન ને પરશુરામ તો ચિરંજીવી છે. એ તો પ્રથમ સતયુગની વસ્તુ છે, જન્મ પામ્યા છે. અને સીતા સ્વયંવર થયો ત્યારે ધનુષ ભંગ થયું ત્યારે રામચંદ્રજી પાસે પરશુરામ આવ્યા એટલે શું થઈ ગયું? પરશુરામ પરોક્ષ થઈ ગયા, સામર્થ્ય ખેંચાઈ ગઈ. કેમ તો કે મોટો અવતાર રામચંદ્રજી હતો. રામચંદ્રજી ભગવાનનો મોટો અવતાર હતો એટલે સામર્થ્ય ખેંચાઈ ગઈ. તો પછી પૂરું થઈ ગયું, પરોક્ષ થઈ ગયા. રામચંદ્રજી પ્રગટ થઈ ગયા, પ્રત્યક્ષ થઈ ગયા. આ બીજો મત. ત્રીજો મત તો કે તમે એમ કહો છો એક અવતાર હોય ને બીજો અવતાર આવે તો પછી પેલો અવતાર પરોક્ષ થઈ જાય બીજો પ્રગટ થઈ જાય. તો મહારાજ અત્યારે તો છે નહીં, અત્યારે પ્રગટ છે, પણ બીજા કોઈ અવતાર આવશે તો કલ્કી અવતાર આવવાનો છે ત્યારે મહારાજ પરોક્ષ થાય ને? તો કે ના. કેમ? તો કે જે અવતાર હોય એથી વધારે સામર્થ્ય યુક્ત આવે તો પેલો અવતાર પરોક્ષ થાય, નકર એ અવતાર કોઈ દી પરોક્ષ થાય ને. એ તો અવતાર છે ને આ તો અવતારી નારાયણ છે, માટે આ કોઈ દી પરોક્ષ થવાના નથી. પ્રગટ ને પ્રગટ રહેવાના છે. યુગે યુગે અવતાર થાય. કેટલા? અમે પ્રમદીજ વાંચતા હતા પરબ્રહ્મ ચરિત્ર 6ઠ્ઠો અધ્યાય તો કદાચ ન ભૂલતો હોય તો, કે આ પૃથ્વી પર ભગવાનના કેટલા અવતાર થયા? આ પૃથ્વી ઉપર મોટા મોટા રામકૃષ્ણાદિ કેટલા અવતાર થયા? તો કે 1 અબજ અને 6,000 અવતાર આ પૃથ્વી પર થયા. અને ત્યાર પછી આ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર એક વખત પધારે અને હવે આવવાના નથી. એક વખત જ આવે. જ્યાં જ્યાં બ્રહ્માંડમાં મહારાજ જાય ત્યાં એક જ વખત જાય,
બીજી વખત ક્યાંય જતા નથી. માટે અવતારી નારાયણ છે. અવતારો અનંત થાય. મહારાજે મધ્યના 31માં વચનામૃતમાં વાત કરી છે. મહારાજ ક્યાં વિરાટ થકી અવતાર સંભવે, વિરાટને ભગવાન ઐશ્વર્ય આપે તેના થકી અવતાર થાય, પણ અવતારી નારાયણ તો એક વખત જ આવે. અવતારી એક જ વખત આવે, બીજી વખત આવતા નથી. માટે સ્વામી કે એ પ્રગટની ભક્તિ, પ્રગટની ભક્તિથી જ જીવાત્માનું કલ્યાણ થાય છે. એટલે મુક્તાનંદ સ્વામીએ પ્રભાતિયામાં બહુ સરસ ગાયું છે. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુની કાકપી વૃંદ કોટે, પરોક્ષથી ભવતણો પારયાવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. નિષ્કુળાનંદ સ્વામી લખે છે અને મુક્તાનંદ સ્વામી પણ લખે છે. સ્વામી કે પ્રગટ ભગવાનની ભક્તિ કરે, પ્રગટ ભગવાનનું શરણું સ્વીકારે, પ્રગટ ભગવાનને હથેવાળો કરાવે તો જ એનું કલ્યાણ થાય, બાકી ન થાય. ગમે એટલા દાખલા કરે નહીં. પરોક્ષની ભક્તિથી કોઈ દી જીવાત્માની મુક્તિ નથી. મુક્તિ થાય, કેટલી થાય તો કે એના લોકને પામે, પણ આત્યંતિક મુક્તિ કે જે ભગવાનના ધામને પામ્યા પછી ફરી વખત ક્યારેય જન્મ મરણ રહેતું નથી, એ તો અવતારી નારાયણની ઉપાસના કરી એની ભક્તિ કરીને જ મુક્તિ મેળવી શકાય. બાકી અવતારની ભક્તિ કરીને આ મુક્તિ મેળવી શકાતી નથી. અવતારની ભક્તિ કર્યા પછી માથે જન્મ મરણ ઉભું રહે છે. સમજો વાતને. કોઈનું ખંડન નથી, કોઈનું ઉતારી પાડવાની વાત નથી. શાસ્ત્રના પુરાવા છે, શાસ્ત્રના પુરાવા પણ છે કે અવતારી નારાયણની ભક્તિ કર્યા વગર કોઈ દિવસ જીવાત્માનું આત્યંતિક શ્રેય કહેતા છેલ્લું કલ્યાણ, જેને અતિ અતિ કલ્યાણ કહેવાય, જે કલ્યાણને પામ્યા પછી જીવાત્મા ક્યારેય જન્મ મરણમાં આવતો નથી, એવી જો મુક્તિ મેળવી હોય તો પ્રગટ ભગવાન સ્વામિનારાયણની જ ભક્તિ કરવી પડે. અવતારની ભક્તિ કરો, એના ધામમાં ચોક્કસ જાઓ, પણ તમને ખબર પડે કે આનાથી પર કોઈ પુરુષોત્તમ નારાયણ છે, એને મારે પામવું છે, ત્યારે તમારે જન્મ પૃથ્વી ઉપર લેવો પડે, એની ઉપાસના કરવી પડે, એની ભક્તિ કરવી પડે, ત્યારે જ આ લોકમાંથી અક્ષરધામમાં જવાય. એની વગર બીજા લોકમાંથી ક્યાંયથી અક્ષરધામમાં જવાતું નથી. વડનગરની અંદર ઈશ્વરચરણ સ્વામી હતા, એ ગોલોક ધામના મુક્ત હતા. તો મુક્તિ તો હતી જ ને, મુક્તિ નહોતી? 1126 વિરાટ નારાયણ જન્મીને મરી ગયા ત્યારથી એ ગોલોક ધામના મુક્ત હતા. તો એને પ્રગટની ભક્તિ તો નહોતી જ, તો એને પૃથ્વી પર જન્મ ધારણ કરી 5 જન્મ લઈ અને ભગવાન સ્વામિનારાયણને પામી અને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામને પામ્યા. માટે અતિ કલ્યાણ કહેતા સર્વશ્રેષ્ઠ જે કલ્યાણ, શિરમોડ કલ્યાણ, એ કલ્યાણ ભગવાન સ્વામિનારાયણ વગર અન્ય સ્થા બીજે ક્યાંય નથી. માટે આપણને જે પ્રાપ્તિ થઈ છે, આપણને જે મોટપ મળી છે, એવી નિષ્કુળાનંદ સ્વામી કે કોઈ નહીં મળે, મળી નથી અને મળશે પણ નહીં. એની માટે સ્વામી આ એક કડી જબર લખે, પરોક્ષ ભક્ત પામે નહીં, મન માની મોટી મોજા. પરોક્ષ ભક્ત પામે નહીં, મન માની મોટી મોજા. નિષ્કુળાનંદ સ્વામી લખે કે પરોક્ષ ભક્ત
ક્યારેય મોટી મોજ નહીં મેળવી શકે. ગમે એટલી ભક્તિ કરે, તપ કરીને સુકાઈ જાય, અષ્ટાંગ યોગ સાધી સાધીને જિંદગી પૂરી કરી દે, પણ સ્વામી કે પ્રગટની ભક્તિ નહીં કરે તો જે છેલ્લું કલ્યાણ જે અક્ષરધામ, સ્વામી કે એ ધામને જીવાત્મા નહીં પામે, નહીં પામે, નહીં પામે. એ ધામને જો એને પામવું જ હોય અને ક્યારેય દુઃખની અંદર ન જ આવવું હોય અને સુખ સુખને સુખના દરિયા જ્યાં છે એવી જેને મુક્તિ મેળવી હોય તો નિષ્કુળાન સ્વામી કે એને પ્રગટની જ ભક્તિ કરવી પડશે. માટે સ્વામી લખે છે, હે પરોક્ષ ભક્ત પામે નહીં મન માની મોટી મોજા. શાસ્ત્ર સર્વે શોધીને ખરી કરી લિયો ખોજા. સ્વામી લખે શાસ્ત્ર માત્ર ખોલો, પાના વીખી નાખો એક પછી એક શાસ્ત્ર માત્ર ના. મળો ફેંદવા જેને જેટલા શાસ્ત્ર ખોલવા હોય એટલા, પણ સ્વામી કે પ્રગટ ભગવાન નહીં મળે, પ્રગટ ભગવાનની ભક્તિ નહીં આવે. જ્યાં લગી પ્રગટ આરે હેત નહીં થાય ત્યાં લગી સ્વામી કે એને ખરી ખોજ નહીં મળે. જે મરજીવો કોઈ હોય અને સમુદ્રની અંદર ડૂબકી મારે તો મોતી લઈને આવે, પણ ખાડીની અંદર ડૂબકી મારે તો શું લાવે? હે, પાછો આવે એમને. એમ સ્વામી કે પ્રગટની ઉપાસના કર્યા વગર, પ્રગટની ભક્તિ કર્યા વગર સ્વામી કે કોઈ કાળે અક્ષરધામ નહીં મળે. માટે સ્વામી કે કરો પ્રગટની ભક્તિ. પરોક્ષ ભક્ત પામે નહીં મન માની મોટી મોજા. શાસ્ત્ર સર્વે શોધીને ખરી કરી લિયો ખોજા. નિષ્કુળાન સ્વામી તો ગજબ લખ્યું છે. ભક્ત નિધિ તો ભક્તિ નિધિ છે. એક ફેરું જો ખરા મનથી ભક્તિ નિધિમાં બેઠો પછી એને સંસારના કોઈ પણ પદાર્થની તાકાત નથી કે એને બહાર કાઢી શકે. એના જીવમાં ભક્તિ ઉતરી જાય. જેમ મિસ્ત્રી હોય અને સાવડી લઈને હોલ પાડે તો લાકડામાં હોલ પડ્યા પછી તાકાત છે કે એને બુરી શકે કોઈ? હે, ગમે એટલી વચ્ચે બીજી ફાડ મારે પણ હોલી તો હોલ જ ને. હે, એમ જેણે એક પૂરા ભક્તિ નિધિ ગ્રંથ હૃદયથી સ્પર્શ કર્યો એના જીવમાં એક ફેરું ભક્તિ પ્રગટી ગઈ, કોઈની તાકાત નથી તોડાવી શકે ભગવાનમાંથી. માટે નિષ્કુળાન સ્વામી લખે ભગવાનની પ્રગટની ભક્તિ કરજો. પરોક્ષની ભક્તિથી ક્યારેય કોઈ દિવસ જે મોજ પામી જોઈને નહીં મળે. હરિચંદ્ર રાજાએ સત્ય રાખ્યું ને, સત્ય રાખ્યું. કાશીની બજારની અંદર વેચાણા, કાશીમાં વેચાણા, પણ એને પ્રગટ મળ્યા ન મળ્યા. કોણ મળ્યું? તો કે સ્વર્ગ મળ્યું. મયુરધ્વજ રાજાએ મસ્તક ઉપર કરવત વેરાયું પણ પ્રગટ મળ્યા ન મળ્યા. શિબી રાજાએ હોલાની ભારોભાર માઉસ આપી દીધું, શરીર કાપી પ્રગટ મળ્યા ન મળ્યા. રંતીદેવ રાજાએ 50 પોતાની રયત માટે ઉપવાસ કર્યા પણ પ્રગટ મળ્યા ન. તો પછી એ પ્રગટ ન મળતી સાધન શું કરવાના? સાધને કરીને જો પ્રગટ ભગવાન ન મળતા હોય તો નિષ્કુળાન સ્વામી કે સાધનને શું કરવાના?
સાધન તો જીવાત્માને સાધન દિશા અપાવે છે. સાધન વાળી વ્યક્તિ હંમેશા માટે એક દિવસ ભ્રષ્ટ થાશે ને થાશે. જે જીવાત્મા સાધનને મહત્તા આપશે, જે જીવાત્મા સાધનને જ મહત્તા આપશે, એ જીવાત્મા પોતાના માર્ગમાંથી એક ફેરું પડશે હેઠો. પણ જે જીવાત્મા ભગવાનની જ મહત્તા આપશે, જે જીવાત્મા ભગવાનને આગળ રાખીને હાલશે અને એની જ ભક્તિ કરશે, તો એના જીવનમાં કોઈ પ્રકારનો ડાગ નહીં લાગે. ડાગ સાધન વાળાને જ લાગે. સૌભરીના સાધન કેટલા? 60,000 વર્ષ લગી તપ કર્યું, નહીં શ્વાસ લેવાનો, નહીં પાણી પીવાનું, નહીં ખાવાનું, તો ભ્રષ્ટ થયા. આ સાધનનું કારણ. પણ એનામાં ભક્તિ નહોતી પ્રગટની. માટે સ્વામી કે આપણને ખરી ખોજ કરી લો, શાસ્ત્ર માત્ર ખોલી લો, પાને પાના જોઈ લો, પણ પ્રગટની ભક્તિ જેવી તમને મુક્તિ ક્યાંય નહીં દેખાય. માટે સ્વામી આયા લખે છે, શ્રી પુરુષોત્તમ પુરાણ બ્રહ્મજી, શ્રી પુરુષોત્તમ બ્રહ્મજી, નેતિ નેતિ કહી જેને ગની ગામજી, એ અતિ અગાધ જે સાહુને અગામજી, તે પ્રભુ થયા આજ સુગામજી, એ શ્રી પુરુષોત્તમ પુરાણ બ્રહ્મજી, નેતિ નેતિ કહી જેને ગની ગામજી, એ અતિ અગાધ જે સાહુને અગામજી, એ તે પ્રભુ થયા આજ સુગામજી, સ્વામી કે જે પુરુષોત્તમ નારાયણ પૂર્ણ બ્રહ્મ કહેવાય, કે જેના કોઈ સંકલ્પ જ અધૂરા ન રહે. અત્યારે જો લોકો વાતું કરે કે ફલાણા સ્વામિનારાયણના સંકલ્પ પૂરા કરવા આવ્યા, શું કહે છે? ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ અધૂરા રહ્યા હતા, એ અમારા ફલાણા બાપા, ફલાણા બાપજી, ફલાણા ઓલા એ પૂર્ણ કરવા આવ્યા સંકલ્પ. એલા તમે એટલી વાત કરતા હોય કે સંકલ્પ પૂર્ણ કરવા આવ્યા, તો તમને સ્વામિનારાયણની નિષ્ઠા ક્યાં છે? તમે સ્વામિનારાયણને ઓળખ્યા છે ક્યાં? સ્વામિનારાયણનો સંકલ્પ અધૂરો રહે તો એને ભગવાન કોઈ નો કહે. અને તમે તો સ્વામિનારાયણને ભગવાન તરીકે સ્વીકાર્યા, તમારી મૂર્ખામી નથી? ભગવાન હોય એનો સંકલ્પ અધૂરો ન રહે, માણસનો અધૂરો રહે. માણસનો સંકલ્પ અધૂરો રહે, કોઈ દી ભગવાનનો અધૂરો ન રહે. અને મહારાજ સત્સંગ જીવનમાં સ્પષ્ટ લખ્યું, અમારા જે સંકલ્પ હતા એ અમે પૂર્ણ કર્યા છે, અને હવે અમે ધામમાં જઈશું. તો પછી ક્યાં આવવાનું રહ્યું? હે, પછી આવવાનું જ ક્યાં રહ્યું? પણ જેની જેવી બુદ્ધિ એવી રીતે જીવાત્માને
સમજાય છે સ્વામી કે જે અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ જેને પૂર્ણ બ્રહ્મ કહેવાય છે, સ્વામી કે જેને વેદો નેતિ નેતિ કરીને ગાય છે, જે અગાધ છે, જેના કોઈ મહિમાને કોઈ પાર પામી શકતા નથી, એવા જે અગમ ભગવાન એ સુગમ થયા. અગમ તે સ્વામી કે સુગમ થયા. અગમ એટલે કે ગમે એવો સાધન કરનાર વ્યક્તિ હોય કે જિંદગી જન્મથી તે મુવા લગી પાણી ન પીવે, ખાય પણ નહીં, અથવા તો જિંદગી પર્યંત એક પગે ઉભો રહે, જિંદગી પર્યંત બેઠો રહે, ઉભો જ ન થાય, અથવા તો જિંદગી પર્યંત લોટ ડોઈને પીવે, તોય સ્વામી કે આ મૂર્તિ ન મળે. ઈ મૂર્તિ સ્વામી કે હાવ સુગમ થઈ ગઈ. હાવ સુગમ એટલે અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણે જન્મ ધારણ કર્યો અને સગ્રામ વાઘરીની ઘેરે જઈને વાઘરણના કપડા પહેર્યા, ઈથી સુગમ વસ્તુ જ કઈ હે. હવે કોઈ દી ગુણાતીતાન સ્વામી વાતમાં વાત લખી છે કે વાઘરીના કુબામાં કોઈ દી હાથી હોય ખરો હે? એમ કોઈ દી આપણા તેવા કયા સાધન છે, આપણા તો કયા એવા પુણ્ય છે કે આપણને પ્રગટ ભગવાન મળે? આમાંથી કોઈએ એવું કોઈ સાધન કર્યું હોય કે એવી કોઈ મોટો દાખલો કર્યો હોય તો ઉછી આંગળી કરો લ્યો કે પ્રગટ ભગવાન મળે એવા દાખલા કર્યા હોય તો નહીં. અથવા કોઈ ખંભે 15 દિના મહિનાનું 2 મહિનાનું ભાતું લઈ અને જંગલમાં ગોતવા ગયો એવો ખરો નહીં. આ તો ગુણાતીતાનંદ સ્વામી કે બંગાઉ ખાતા હાકરનો ગાંગડો મોઢામાં આવ્યો, લાભ લઈ લીધા જેવો છે. જે જીવાત્માને ક્યારેય મૂર્તિની પ્રાપ્તિ ન થાય, ઈ સ્વામી કે સગ્રામ વાઘરીની ઘેરે વાઘરણના કપડા પહેરીને આટા મારે, આટલા તોય ભગવાન સુગમ થયા. અને તોય પછી આપણને એની વિશે હેત ન થાય અને પ્રીતિ ન થાય તો આપણા તો કમ ભાગ્ય કહેવાય કે આપણા કાંઈક પ્રારબ્ધ ફૂટલા કહેવાય, અથવા તો આ જન્મનું અથવા કાંઈક પાછલા જન્મનું કાંઈક પાપ નડે છે, એના કારણે આપણને એમાં હેત અથવા તો પ્રીતિ નથી થતી. હવે કેવા સુગમ થયા ની તમને એક વાત બીજી કહું. મહારાજ જયારે ગઢપુરની અંદર બિરાજમાન હતા અને મહારાજે ઉત્સવ કર્યો ગઢપુરમાં, એ સમયે સુરત થી સંઘ આવ્યો અને સંઘની અંદર એક નાણભાઈ કરીને ગાંડો હતો, એને બધા નાણીઓ કહેતા. ગાંડાને તેમ કે ને આપણે કીધું આય ધીરિયા, બિચારાને થોડુંક લૌકિક રીતે ઓછું છે, શું કે આય ધીરિયા, પણ મોટા આવે ને ધીરિયા કે ધીરુભાઈ અહીંયા આવો તો કઠણ છે ને, બહુ કઠણ છે, બહુ એટલે બહુ. હવે નાણીઓ નાણીઓ હવું કે કેવાય છે નાણે નાથા લાલ, નાણા વગરનો નાથીઓ, એ માને હવ નાણીઓ નાણીઓ કરે. આમાં ગઢપુર આવ્યો સંઘની અંદર એટલે એને સંકલ્પ થયો કે માળું હું મારા મમ્મી ભેગો હૂતો, મારા પપ્પા ભેગો હૂતો, મારા ભાઈ ભેગો ઉઠો સૂતો, મારા દાદા ભેગો સૂતો, મારા દાદી ભેગો સૂતો, પણ ભગવાન ભેગો હૂતો જ નહીં કોઈ દી. એની ભેગું હોવું છે ગમે એમ થાય. સંકલ્પ કર્યો, ભગવાન તો અંતર્યામી છે ને. રાતે મૂળજી બ્રહ્મચારી, રતનજી, ભગુજી, મિયાજી બધા ઉભા રાતે ચોકી કરે આખી રાત, અને ઓલાને અંદર જવા મળે ગાંડાને. ડાયાને માંડ માંડ મળે તો ગાંડાને મળે હે? અરે આ લોકનો કોઈક તમારે મોટાને મળવા જવું હોય તોય એમ કે સ્વામી છે તો કે ખમો હું જોઈ લઉં. પછી પૂછે છે તો ખમો હું જોઈ લઉં. 3 જણા મળો ને ત્યારે સ્વામી મળે, તો આ તો એના ભગવાન, એના ઈષ્ટદેવ સ્વામિનારાયણ. હવે ત્યાં ચોકી થાય, હવે કેમ ઓલા અંદર જવું? પણ મહારાજ કે આ બિચારો દુઃખી થાય, એક રાત એમને એમ ગયો ઉજાગરામાં. ઓલો બિચારો પ્રદક્ષિણા ફરે અક્ષર ઓરડીને આખી રાત, પણ ક્યાં લાગ મળ્યો નહીં મહારાજ ભેગો હોવાનો. બીજે દી પ્રદક્ષિણા ફરી આખી રાત. ઓલા રતનજી મિયાજી એમ કેલા કેમ તમે આટા મારો? તો કે ભગવાન રાતે સુતા પ્રદક્ષિણા થાય ને, અગર દિવસે થાય નહીં બધા હોય ત્યારે. 4 દિવસ ત્યાં મહારાજ ક્યાં બિચારો 4 દિવસ ત્યાં રાતની દી જાગે છે, હવે લાભ તો આપવો પડશે.
અને રતનજીને મિયાજીને ઊંઘ પહેરી, ઊંઘ આવી અને ઓલો નાયણ ઘરી ગયો અંદર અક્ષરવડીમાં. અંદર ઘરીને મહારાજ ઉતા હતા ને બાર બાજુ જઈને હુઈ ગયો. અને મહારાજ ઝબકીને જાગી ગયા સાય કરીને. અને મહારાજ કે શેકો હાજર. ત્યાં તો રતનજી ને મિયાજી જાગી ગયા. મહારાજ શું શું? અરે શું આ મારી ચોકી કરો છો, મારી નાખશો, ગાંડો અમારી ભેગો હું તો નથી રહેવું, મારા સત્સંગમાં વયું જાવું. અરે મહારાજ અમને ઊંઘ આવી. મહારાજ કે નહીં, આ તમે અમારું રાતે ધ્યાન ન રાખો તો અમારે રહીને કામ શું? અમારે રહેવું જ નથી, સત્સંગમાં વયું જાવું. હવે ગાંડાને કોઈની મુલાકાત ન થાય, એ ગાંડા ભેગા અનંત કોટી બ્રહ્માંડના ધણી હુએ, આથી સુગમ ક્યાં કહેવાય? હે, મોટા મોટા ઈશ્વરોને જેના દર્શન ન થાય. ગુણાતીતાન સ્વામી કે દેવતાઓને આ પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા માટે નમસ્કાર કરી અને મુંગટના મણી ગહાઈ ગયા, તોય આ ભગવાનના દર્શન નથી થયા. ઈ ભગવાન આરે ઓલો ગાંડો હુઈ ગયો. ઈથી સુગમ ક્યાં વળી? માટે નિષ્કળાનંદ સ્વામી આ પ્રગટ ભક્તિની વિશે ખૂબ ખૂબ મહારાજનો મહિમા કહે છે. પ્રારંભની અંદર એવી રીતે મહારાજનો ખૂબ મહિમા કહે છે. વિશેષ શું કહે છે એને આપણે આવતીકાલે જોશું.